હવે આકરો ઉનાળો પડવાનો એટલે કે સખત તાપ. ગઈકાલે 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે 41-42 ડિગ્રી જેટલું તાપમાન છે. હવામાન વિભાગની આગાહી છે કે 2 દિવસ હવે સખત તાપ. મિત્રો 38 ડિગ્રી નોંધાયું હતું ત્યારથી જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ, જે મધ્ય ગુજરાતની મોટી હોસ્પિટલ છે, ત્યાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ 10થી 12 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને લૂ લાગે, હિસ્ટ્રોકનો ભોગ બને અને તે જ અંતર્ગત એસએસજી હોસ્પિટલમાં હિસ્ટ્રોક વોર્ડની જે 10 બેડની વ્યવસ્થા છે તે કરી આપવામાં આવી છે. કાલે એકચ્યુઅલી ગુજરાત લેવલ પરથી તમામ કલેક્ટરના વિડીયો કોન્ફરન્સ 4 વાગે રાખવામાં આવી હતી અને એ સંદર્ભમાં હીટ સ્ટ્રોકની પૂર્વ તૈયારી રૂપે અત્રે એસએસજી હોસ્પિટલમાં જો નવું ઇમરજન્સી છે ત્યાં ફર્સ્ટ ફ્લોર પર 10 બેડ અલાયદા બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવે છે. એમાં તમામ પ્રકારની દવાઓ, પાઇન્ટ અને બીજી જેને લગતી દવાઓનો વ્યવસ્થા કરવામાં આવી છે. 10થી વધુ પેશન્ટ કદાચ આવી જાય તો એના માટે પણ બીજું કોઈ રૂમ? 10થી વધુ પેશન્ટ આવી જાય તો એની સામે રિકવરી રૂમ 12 બેડનું છે અને એની બાજુમાં આઈસીયુ પણ વધારે બેડનું છે. જો જરૂર પડશે તો અમે વધારતા જઈશું. તમામ પ્રકારની સુવિધા છે.